રાહતના સમાચાર એ સામે આવી રહ્યા છે કે ગેસની જે અછત સર્જાઈ રહી હતી તેમાંથી રાહત મળશે। VLGC શિવાલિક સુરક્ષિત રીતે મુદ્રા પોર્ટ પહોંચી ચૂક્યું છે। શિવાલિક જહાજ મુદ્રા પોર્ટ પહોંચ્યું છે। 57,000 ટન મેટ્રિક ટન ગેસનો જથ્થો લઈને આ જહાજ જે છે તે રાજ્યવાસીઓ માટે ખુશ ખબર લઈને આવ્યું છે। ખુશ ખબર એટલા માટે કારણ કે જે લાંબી કતારો લાગતી હતી ગેસ એજન્સીઓ બહાર એ હવે થોડા જ દિવસોની વાત છે અને લગભગ ત્યારબાદ તમામ વસ્તુઓ પૂર્વવત થઈ જશે। લોકોને સમયસર ગેસનો બાટલો જે છે તે રાંધણ માટે આ ઉપરાંત કોમર્શિયલ માટે પણ જે અછત અત્યારે સર્જાઈ રહી છે તે અછત દૂર થશે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। હજી આવતીકાલે અન્ય એક જહાજ પણ આવવાનું છે જેની અંદર પણ હજારો મેટ્રિક ટન ગેસનો જથ્થો જામનગર પહોંચવાનો છે। પરંતુ અત્યારે એ રાહતના સમાચાર, એ ખુશીના સમાચાર, એ આંખોની સામે એ તમામ વસ્તુ અત્યારે દેખાતી નજરે દેખાઈ રહી છે કે જેમાં આ શિવાલિક જહાજ જ્યારે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે ત્યારે એ ગુજરાતીઓ, એ તમામ ગુજરાતીઓ 6.5 કરોડની જનતા જે છે તેમને રાહત અત્યારે જોવા મળી રહી છે। આ એ જ જહાજ છે કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થયું। આ એ જ જહાજ છે જેને ઈરાને પરવાનગી આપી। આ એ જ જહાજ છે જે ગુજરાતીઓની આશાનું એક કિરણ હતું કે આ જહાજ અહીંયા આવશે અને ત્યારબાદ જે એલપીજીની ખપત ગુજરાતમાં અત્યારે જોવા મળી રહી છે, અછત જે જોવા મળી રહી છે તે અછત દૂર થશે। અને એ જહાજ અત્યારે જ્યારે મુન્દ્રા પોર્ટ પર ઉભેલું અત્યારે જોવા મળી રહ્યું છે, તેની નજીક આવતું જોવા મળી રહ્યું છે ત્યારે આ દ્રશ્યો સૌ કોઈ ગુજરાતીઓને હર્ષ આપનારા છે। બંને જહાજમાં કુલ 92,700 મેટ્રિક ટન ગેસનો જથ્થો જે છે તે લાવવામાં આવી રહ્યો છે। એક જહાજ આવી ગયું છે, અન્ય એક જહાજ જે નંદાદેવી છે તે આવતીકાલે આવવાનું છે। પરંતુ આજે આ જહાજ અહીં આવી જતા હવે અલગ અલગ ગેસ એજન્સીઓ મારફતે આ જે ગેસનો પુરવઠો છે તે સામાન્ય લોકો સુધી પહોંચશે। આ એક ખૂબ જ સારા સમાચાર એટલા માટે છે કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં જે અછત સર્જાઈ છે ગેસની તેમાં ગુજરાતીઓને હવે થોડી ઘણી રાહત મળી શકે છે। ગુજરાતની સાથે અન્ય જગ્યાએ પણ આ પુરવઠો જો પહોંચે તો નવાઈ નહીં। જ્યાં જ્યાં સૌથી વધુ અછત છે ત્યાં આ જથ્થો લઈ જવામાં આવે તો પણ નવાઈ નહીં। ગેસ એજન્સીઓ અને ગેસ કંપનીઓના મારફતે આ જે ગેસ પુરવઠો છે તે અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવશે। પરંતુ હાલના સમયે આ રાહતના સમાચાર ગુજરાતીઓ માટે એલપીજી ભરેલું, ગેસ ભરેલું જહાજ જે છે તે મુન્દ્રા પોર્ટ પહોંચ્યું છે।